હવે આપણી જોડે આવી ગયું છે ચૂરમાનું લાડુ. મગ પુલાવ ખાવા આવ્યા છીએ. એક નંબર ટેસ્ટ છે એવું કેવું છે આ લોકો. એક નંબર ટેસ્ટ જોરદાર છે. મસ્ત ટેસ્ટ છે એકદમ સરસ. પર આણંદ ચરોતરનો ટેસ્ટ ખાવો હોય તો અહીંયા જ તમારે આવવું પડશે. ચિલોડા વિસ્તારમાં છું. ચિલોડા વિસ્તારમાં તમે ખોડિયાર માતાનું મંદિર બહુ જ ફેમસ છે. એની આગળ અટલ બ્રિજ છે. એ બ્રિજના એક્ઝેક્ટ કોર્નર ઉપર ઉભા રહે છે. એટલે તમે નિકોલથી એસપી રિંગ રોડ ઉપર ગાંધીનગર જવા માટે નીકળો છો. આઈ શ્રી ખોડિયાર મગ પુલાવ કરીને એક એમની ગાડી ઊભી રહે છે. અને કેટલાક તો રેગ્યુલર કસ્ટમરો છે જે બપોરે આ જ ખાવાનું ખાય છે. હેલ્ધી અને એકદમ ટેસ્ટી આ લોકો મગ પુલાવ આપે છે. ચૂરમાનું લાડુ બી વેચે છે એટલે તમારા ડેઝર્ટ બી અહીંયા થઈ જશે. હવે આપણે ટેસ્ટ કરીએ છીએ કે કેવો ટેસ્ટ છે. મગ પુલાવમાં રાઈસ છે, મગ છે, બધા વેજીટેબલ્સ નાખ્યા છે અને ઉપરથી દહીં અને લાલ કલરની ચટણી છે એમની તીખી. આપણે આ બધું મિક્સ કરી લઈએ અને આપણે એક બાઈટ લઈએ છીએ, એક ટેસ્ટ કરીએ છીએ આપણે અને જોઈએ છે કેવો છે ટેસ્ટ. આણંદ અથવા વિદ્યાનગર જ્યારે બી જવું ત્યારે હું મગ પુલાવ ખાતો હોઉં છું. સેમ ટેસ્ટ છે, સેમ, કોઈ જ ફરક નથી. એકદમ સુપર ટેસ્ટ છે. એટલે તમે અવશ્ય એકવાર ટ્રાય કરજો. અહીંયા આવીને તમે ભૂલ્યા વગર વિઝિટ કરજો અને ટેસ્ટ કરજો. બહુ સરસ ટેસ્ટ છે. દર્શનભાઈ ક્યારથી ઉભા રહો છો અહીંયા? છેલ્લા 2 મહિનાથી અહીંયા રિંગ રોડ ઉપર ઊભો રહું છું. ઓકે, શું શું નાખો છો તમે મગ પુલાવમાં? મગ પુલાવમાં આપણે વેજીટેબલ આવે છે, જેમ કે કેપ્સિકમ છે, ઓનિયન છે, કોબીજ છે, ટામેટા છે, રાઈસ આવે છે, મગ આવે છે અને Okay. મસાલા આવે છે. ઓકે, રોજની કેટલી પ્લેટો વેચાય છે? 70 થી 80 પ્લેટ વેચાય છે. ટાઈમિંગ શું હોય છે તમારો? સવારમાં 9:30 થી 3:30 4 વાગ્યા સુધી ઊભો રહું. મગ પુલાવ જોડે બીજું શું રાખો છો? આપણે મગ પુલાવ જોડે આપણી જો રજવાડી છાશ છે, એ જો ગળ્યું ખાનારા શોખીન હોય તો એમની માટે ચૂરમાના લાડુ છે, એ બી ચોખ્ખા ઘીના અમૂલ ઘીમાંથી બનાવેલ. આ પ્લેટનો શું રેટ છે? 40 રૂપિયાની પ્લેટ આવશે. એમાં દહીં અને ચટણી ઉપરથી નાખવામાં આવશે. Okay. અને સેવ તમારે નાખ્યું તો અલગથી મળી જશે. એક લાડુની કિંમત શું છે? આપણે લાડુ 30 રૂપિયામાં એક છીએ. 70 રૂપિયામાં તો તમારું બપોરનું જમવાનું થઈ જાય બોસ. બહુ જ સુપર અને બહુ સરસ ટેસ્ટ છે. તમે ખાતા રહી જશો. તમે લગભગ 2-3 પ્લેટ ખાઈ જશો. આપણે ટેસ્ટ કરીએ છીએ. એકદમ સોફ્ટ છે. જેવું તમે મોઢામાં મૂકશો તરત ઓગળી જાય છે. શું શું નાખો છો આમાં? શુદ્ધ અમૂલનું ઘી વાપરીએ ઓકે, છીએ અને સોજી છે, ડ્રાયફ્રૂટ છે, ઓકે, જેમ કે કાજુ આવે છે, દ્રાક્ષ આવે છે અને લોટને જે અમે ખાંડ એવું નાખીને બનાવીએ છીએ બરાબર. પ્યોર. રોજના કેટલા લાડુ વેચાઈએ? રોજના અમારા 35 થી 40 લાડુ જાય છે. અને મોટો ઓર્ડર લેવો હોય મગ પુલાવનો અને ચૂરમાના લાડુનો તો લો છો? હા, અમે લઈએ છીએ. અમે 100-150 માણસ સુધી બનાવી શકીએ છીએ. એક Okay. દિવસ અગાઉ અમને જાણ કરો તો અમે એમનો ઓર્ડર પૂરો કરી આપીએ છીએ. હાઇજીનિક તો બેસ્ટ છે બોસ. એટલી ચોખ્ખાઈ છે કે તમને ખાવાની બહુ મજા આવશે. અને ટેસ્ટ, લાડુનો બી ટેસ્ટ જોરદાર છે અને મગ પુલાવ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે.